છેલ્લે એવું કહું છું, પુનઃથી મોટો ભગવાન છે. અલ્પેશભાઈ, પુનઃ ઈ જ માતા અને પુનઃ ઈ જ ભગવાન. આપણે ચોક વાત માતા ભણાઈ હોય ને 10-15 વર્ષ થાય જગણ્યું એટલે આપણા મનમાં વર્તો આવે કે 15 વર્ષ થઈ ગયા અમારી માતા હુઈ ચીકશું. માતા ઊંઘતી નહીં, પણ હોમેલાના ઘરમાં કોઈ કંઢિયાની પુનઃ જમા હોય છે. પુનઃ ભારે અલ્પેશભાઈ પગ પાછા પડે, પણ એના ઘેર રહીનો દોણા જેટલી પુનઃ ખાહે અને કાળી નાગરી બનીને પહેવું નથી મારું નામ માતા નહીં. પણ અમારો ન્યાય જોવે. અમુક ધોવા બેહે એટલે એવું નહીં કહેતા કે હું ગરીબની માતા કે છે, અને અમુક ધોવા બેહે એટલે કે હું મળદની માતા. ગરીબની મોનવી મળદની મોનવી મોનવું શું? પણ બે સાચું છે. ગરીબ કને કહેવાય? ભલે બંગલામાં રહેતો, ભલે કરોડોપતિ રહ્યો, પણ એનું ઓતેડું ગરીબ હોય અને ગરીબ કહેવાય. આસો મળે. અને મળદ કને કહેવાય? વગર વાકો કોઈને બજારમાં ઝાપટીને આવતો રહે મળદ કહેવાય? ન કહેવાય. પણ આવો અવસર આદરે અને આવો 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 કરે ને આવકારો વાલતો હોય ને આવકારાનો મળદ હોય અને મળદ કહેવાય. આ ફૂલેકું તમારું કાશીના ચહેરા લખાઈ ગયું. હું તમારી માતા આવતો છું. હા ભાઈ, દુનિયામાં બધાય કહે છે કે ઓમ તેમ ફલાણું ઢેકણું રાવળ દેવું ઓમ કે તેમ, પણ મને તો તમે ખૂબ